નારાયણ નારાયણ નારાયણ. આંખમાં નારાયણ, મુખમાં નારાયણ છે, મનમાં નારાયણ છે, રોમ રોમમાં નારાયણ. નારાયણ નારાયણ કીર્તન કરતા કરતા ચાલે. વ્યાસાશ્રમમાં નારદજી પધાર્યા છે. વ્યાસ મહર્ષિને આનંદ થયો છે. નારદજીને સુંદર આસન આપ્યું છે, નારદજીનું સ્વાગત કર્યું છે. નારદજીએ કુશલ સમાચાર, શરીર તો સારું છે ને, તમારું મન તો શાંત રહે છે ને, સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે એનું મન અશાંત કરે. વિષય આસક્તિ મનને બગાડે. તમારું શરીર તો સારું છે ને. વ્યવહાર દૃષ્ટિથી આ પ્રશ્ન કર્યો છે. સંતોનું સર્વકાળ કુશલ જો. વ્યાસજીએ હાથ જોડીને કહ્યું છે, ભગવાનની કૃપા છે, તમારા જેવા સંતો દયા રાખે છે, બધું સારું છે. નારદજીએ કહ્યું છે, તમારા દર્શન કરતા એવું લાગે છે તમે કઈ ચિંતામાં બેઠા. શાની ચિંતા કરો છો? ત્વમ પર્યટન નરકૈવ ત્રિલોકીમ અંતશ્ચરો વાયુરિવાત્મ સાક્ષી પરાવરે બ્રહ્મણિ ધર્મતો વ્રતૈ સ્નાતસ્ય મે ન્યૂનમલં વિચક્ષ્વ. પરે બ્રહ્મણિ અવરે ચ બ્રહ્મણિ સ્નાતસ્ય મે ન્યૂનમ વિચક્ષ્વ. વ્યાસ નારાયણ જેવો કોઈ મહાન જ્ઞાની બુદ્ધિમાન પુરુષ થયો નથી, થશે નહીં. સંત હૃદય કેવું સરળ હોય છે. મારી કોઈ ભૂલ છે, મારા વખાણ ન કરો. મારી કોઈ ભૂલ થઈ છે, તેથી મારું મન અશાંત છે. મારી ભૂલ બતાવજો, હું સુધારીશ. મેં ન્યૂનમ વિચક્ષો. નારદજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, મારા તમારી ભૂલ શું થાય? મને બહુ પ્રેમથી આગ્રહ કરીને પૂછો છો, તેથી કહું છું, થોડી તમારી ભૂલ થઈ. પ્રેમમાં પાગલ થઈને વિસ્તાર પૂર્વક આપે શ્રી કૃષ્ણની મધુર મંગળમય લીલાનું વર્ણન કર્યું. ભગવત ગુણગાન કર્યા વિના વાણી અને મન શુદ્ધ થતું નથી. પરમાત્માનું વર્ણન કરો. આપે કેટલાક ગ્રંથોમાં કર્મયોગને બહુ મહત્વ આપ્યું છે. પૂર્વ મીમાંસા કે છે, જીવનભર સત્કર્મ કરો, યજ્ઞ કરો, સ્વર્ગમાં જાઓ, સુખ ભોગવીને ફરીથી અહીંયા આવો. પૂર્વ મીમાંસાએ કર્મયોગ સમજાવ્યો. ઉત્તર મીમાંસામાં જ્ઞાન યોગ સમજાવ્યો. બધું છોડી દો. આખો દિવસ સત્કર્મ કરતો રે તો ભગવાનમાં પ્રેમ કેવી રીતે જાય? સાધારણ માનવ બધું છોડી શકતો નથી. જે કર્મયોગમાં ફસાયો છે એને કર્મયોગમાં વધારે ફસાવે એ મીમાંસાનું જ્ઞાન બહુ ઉપયોગી નથી. કર્મયોગ અને જ્ઞાનયોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય. પ્રેમનું પરિણામ સમર્પણ. સતત સત્કર્મ કરતા શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. ભગવાન કરે છે, ભગવાન કરે છે. આખો દિવસ સત્કર્મ તમારે કરવાનું છે અને સમજવાનું મેં કર્યું નથી, ભગવાને કર્યું. જે કઈ સારું થયું એ ભગવાન કરે અને જે કઈ ખોટું થયું તે મેં કર્યું. કર્મ કૃષ્ણાર્પણ કરો. એનો અર્થ એ છે સત્કર્મ પ્રભુએ કર્યું છે, મેં કઈ કર્યું નથી. કર્મયોગમાં એક મોટો દોષ છે, સત્કર્મ કરનારના લોકો વખાણ કરે છે, તમે બહુ સારું કર્યું. વખાણ સાંભળ્યા પછી અભિમાન વધે છે. અભિમાન વધે ત્યાં બધા દુર્ગુણો આવે. કર્મ કૃષ્ણાર્પણ કરો એનો અર્થ એ છે જે કઈ સારું થયું તે પ્રભુએ કર્યું, મેં કર્યું નથી. જે કઈ ખોટું થયું તે મેં કર્યું છે. માનવ સત્કર્મ કરે છે ત્યારે માનવમાં ભગવાનનો પ્રવેશ થાય છે. માનવ કોઈ પણ ખોટું કામ કરે છે ત્યારે જીવમાં માયાનો પ્રવેશ થાય. કર્મયોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય. પ્રેમ
પ્રેમનું પરિણામ સમર્પણ છે. પ્રભુએ કર્યું, મેં કર્યું નથી. જે કઈ સારું થાય છે તે ભગવાન જ કરે છે. કર્મયોગ શ્રી કૃષ્ણ પ્રેમ વિના સફળ થાય નહીં. જ્ઞાન યોગ પણ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય છે. જ્ઞાની પ્રભુ પ્રેમી થવું જોઈએ. કેટલાકમાં જ્ઞાન તો હોય છે, પૈસા સાથે જ બહુ પ્રેમ કરે. 1000-2000 નું થોડું નુકસાન થાય તો દુઃખ થાય છે. દુઃખ કેમ થાય છે? પરમાત્મા સાથે પ્રેમ નથી, પૈસા સાથે પ્રેમ છે, તેથી દુઃખ થાય. જ્ઞાની થવું બહુ કઠણ નથી, પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે. જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં પડદો રાખે છે. જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે, તેથી ભગવાન માયાનો પડદો રાખે છે. માયાના પડદામાં ભગવાન સ્વરૂપ છુપાવે છે. જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે, ભગવાન માયાનો પડદો દૂર કરીને પ્રગટ થાય છે. જ્ઞાની થવું બહુ કઠણ નથી, પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ. જ્ઞાન યોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય. કેટલાક મોટી મોટી બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે, પરમાત્મા સાથે પ્રેમ નથી. સવારે 6 વાગે ને 7 વાગે ચા પીવાની આદત હોય અને 10-11 વાગ્યા સુધી ચા ન મળે તો બધું જ્ઞાન ક્યાં ચાલ્યું જાય છે કે ખબર પડતી નથી. જ્ઞાન તો છે, પરમાત્મા સાથે પ્રેમ નથી, સંસારના જડ પદાર્થો સાથે પ્રેમ. પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ને ભક્તિ કે છે. કર્મયોગ અને જ્ઞાન યોગ શ્રી કૃષ્ણ ભક્તિથી સફળ થાય. જેને જ્ઞાન નથી એ જગત સાથે પ્રેમ કરે છે. જેને જ્ઞાન થયું છે એ પરમાત્મા સાથે જ પ્રેમ કરે છે. જ્ઞાની એ જ ભક્તિ કરી શકે છે. જ્ઞાનથી ભક્તિ થાય. જેને જ્ઞાન નથી એ સંસારની ભક્તિ કરે છે. જ્ઞાની થવું બહુ કઠણ નથી, પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ. કર્મયોગ અને જ્ઞાન યોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય. કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. જગત સાથે પ્રેમ કરીને જીવ દુઃખી થયો છે. એવી કથા કરો કે જીવ શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે. ભગવાનના સૌંદર્યમાં, ભગવાનના સદગુણોમાં આંખ અને મન જયારે ફસાય છે. ભગવાન બહુ સુંદર છે, ભગવાન અતિ સરળ છે, ભગવાન અતિ ઉદાર છે, ભગવાનમાં કોઈ દોષ નથી, ભગવાન નિર્દોષ સર્વ સદગુણ સંપન્ન છે. એવી કથા કરો. શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય, પ્રભુમાં પ્રેમ થાય છે ત્યારે જીવન સુધરે છે. શ્રી કૃષ્ણની બધી લીલા પ્રેમથી ભરેલી છે. કૃષ્ણ લીલાનો આરંભ થાય છે પૂતના ચરિત્રથી. પૂતના રાક્ષસી છે, સુંદર શૃંગાર કરીને આવી છે. એને બાલકૃષ્ણને એવું કહ્યું, મને પુત્ર નથી. પૂત શબ્દનો અર્થ છે પુત્ર, ના શબ્દનો અર્થ છે નથી. મને પુત્ર નથી. બાલકૃષ્ણ એના ગોદમાં આવ્યા છે. પ્રભુએ કહ્યું, આજથી તું મારી માં થઈ, હું તારો દીકરો છું. કેવો સુંદર બાળક. આવો દીકરો થાય તો મારા ભાગ્યનો ઉદય થાય. કેવો ભોળો છે, કેવો પ્રેમ કરે છે. મને કહે છે તું મારી માં અને હું તારો દીકરો. પૂતનાએ કહ્યું, બેટા તું મને માં માને છે પણ હું દુષ્ટ છું. હું તને મારવા માટે આવી, હું તને વિષ આપવા માટે આવી. બાલકૃષ્ણ બોલ્યા છે, મેં તને માં માની લીધી છે, હવે તું જે કઈ આપે તે હું લઈશ. પૂતના મુખમાં સ્તન આપે છે, વિષ લઈને આવે. પૂતના વિષ આપે છે. વાસના એ જ મોટું વિષ છે.